પ્રયોગનો હેતુ શું છે આપણો? શું ચેક કરવાનું છે આપણે? શેમાં અંદર એટલે પાણીમાં શું રહેલું છે? હવા. એના માટે આપણે એક બીકર લીધું, મીણબત્તી, ત્રિપાઈ, માચીસ, પાણી. સૌથી પહેલાં આપણે બીકરમાં થોડું પાણી ભર્યું અને નીચે મીણબત્તી સળગાવી ત્રિપાઈ ઉપર મૂક્યું અને ધીમે ધીમે આપણે જોયું તો પાણીની અંદર શું જોવા મળે છે? પરપોટા. આ પરપોટા શાના છે? હવાના. તો હવા, પાણીની અંદર હવા રહેલી છે, જેથી જળચર પ્રાણીઓ હોય ને, જળચર પ્રાણીઓ પાણીમાં કેમ રહી શકે છે? કારણ કે પાણીની અંદર શું છે? હવા. અને હવાના પરપોટા થઈ રહ્યા છે. આ સાબિત કરતો હાર્યો પ્રયોગ.